મિત્રો આજે આપણે જોઈશું માતા નર્મદા જે કંઈ નદી છે તેની જન્મકથા। તો જો તમે ચેનલ પર ન હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો। કહીએ છીએ જે કંઈ જન્મકથા છે એની બે છે। તો પહેલી કહીએ છીએ કે તપસ્યામાં બેસ્યા ભગવાન શિવના પરસેવાથી નર્મદા પ્રગટ થઈ। નર્મદા પ્રગટ થતાં જ તેમના અલૌકિક સૌંદર્યથી એવી ચમત્કારી લીલાઓ થઈ કે પોતે શિવ પાર્વતી ચોંકી ગયા। ત્યારે તેના નામકરણ કરતાં કહ્યું, દેવી તમે અમારા દિલને ઉત્સાહથી ભર્યું છે, તેથી તેનું નામ થયો નર્મદા। નર્મનો મતલબ સુખ અને દાનો અર્થ છે આપનારી। એનું નામ રેવા પણ છે, પણ સર્વસામાન્ય નર્મદા જ છે। અને જે કંઈ બીજી કથા છે તે હવે જોઈએ। મેખલ પર્વત પર ભગવાન શંકરને 12 વર્ષની દીકરી જે કંઈ કન્યા હતી અવતરિત કર્યું। મહારૂપવતી હોવાના કારણે વિષ્ણુ વગેરે દેવતાઓ આ કન્યાના નામકરણ નર્મદા કર્યો। આ દિવ્ય કન્યા નર્મદાએ ઉત્તરવાહિની ગંગા કાંઠે કાશીમાં પંચકોટી ક્ષેત્રમાં 10,000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરી ઈશ્વર શિવની કેટલાક એવા વરદાન મળ્યા કે જે કોઈ બીજી નદી પાસે નથી। જે વરદાન માત્ર ને માત્ર નર્મદા પાસે છે। પ્રલયમાં પણ મારો નાશ ન થાય, એટલે નર્મદાનો નાશ ન થાય। હું વિશ્વમાં એકમાત્ર પાપ નાશિનીના રૂપમાં પ્રસિદ્ધ રહું। મારો દરેક પાષાણ શિવલિંગના રૂપમાં વગર પ્રાણ પ્રતિષ્ઠા પૂજિત હોય। મારા કિનારે શિવ પાર્વતી સાથે બધા દેવી દેવતાઓ નિવાસ કરતા હોય। તો આ જે કંઈ વરદાન હતા તે નર્મદાને મળેલા છે। પૃથ્વી પર નર્મદા સ્કંદ પુરાણમાં વર્ણિત છે। રાજા હિરણ્ય તેજાએ 14,000 દિવ્ય વર્ષોની અઘરી તપસ્યાથી શિવ ભગવાનને પ્રસન્ન કરી નર્મદાજીને પૃથ્વી પર આવવા માટે વર માંગ્યો। શિવજીના આદેશથી નર્મદાજી મગરમચ્છના આસન પર વિરાજ કરી ઉદયાચલ પર્વત પર ઉતરી પશ્ચિમ દિશાથી તરફ વહી ગઈ। તે જ દિવસે મહાદેવજીએ 3 પર્વતોની સૃષ્ટિ કરી: મેટ, હિમાવન, કૈલાશ। આ પર્વતોની લંબાઈ 32,000 યોજન છે અને દક્ષિણથી ઉત્તરની તરફ 500 યોજન છે। તો મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી તેમને પણ આ માતા નર્મદાની જન્મકથા વિશે માહિતી મળી રહે।